બાજુ મારી સામે જુઓ બધા. ચાલો, તૈયાર બધા વાર્તા સાંભળવા માટે? કાલે મેડમે તમને કીધું હતું ને કે આજે બધા વહેલા આવી જજો હે વાર્તા સાંભળવા માટે, એવું કીધું હતું? હા. તો આપણે અત્યારે શેની વાર્તા સાંભળવાની છે? વાંદરાને જોયો છે બધાએ? એ કેવું કરે વાંદરો? એવું કરે છે ને વાંદરો. અને વાંદરા કેવડા હોય છે? મોટા નાના કેવા હોય છે? નાના નાના હોય, પછી થોડા મોટા હોય, થોડા મોટા હોય, પછી એકદમ મોટો હોય એ દાદા વાંદરો હોય. એ કેવું કરે વાંદરો? કેવું ખીજાય? કેવું આપણે સામે જોઈએ એવું ખીજાય છે ને? આજે આપણે વાંદરાની વાર્તા સાંભળીશું, બરાબર? હજુ બધા શાંતિથી પેલા વાર્તા સાંભળવાની, પછી હું વાર્તા તમને પૂછીશ, યાદ રાખવાની છે. યાદ રાખશો ને બધા? હા. ઘરે કોણ વાર્તા કરે છે? કોણ વાર્તા કરે છે? કોણ કરે છે ઘરે વાર્તા? મમ્મી કે બા દાદા? કોણ કરે છે? સારું, ચલો આજે હું કહું છું હા તમને વાર્તા, સાંભળજો બધા. ચલો આ બાજુ બધા જો, એ સાંભળો. એક મોટો બધો છે ને પહાડી પ્રદેશ હતો. શું હતું? પહાડી પ્રદેશ હતો. પહાડી પ્રદેશ એટલે શું? એટલે કેવો પ્રદેશ? કેવો હશે? પહાડ કોને કહેવાય? ડુંગરને કહેવાય. હા. તો એ પ્રદેશ એટલે કેવો પ્રદેશ હશે? ત્યાં શું હશે પહાડી પ્રદેશમાં? ચારે બાજુ શું હોય? બધા પહાડ જ હોય, બધા ડુંગર જ હોય ને? ડુંગર હે ને? એવો એક મોટો બધો પહાડી પ્રદેશ હતો. મોટા ડુંગર, નાના ડુંગર. આપણે બધા અહીંયા જમીન પર રહી છીએ, ત્યાં બધા ડુંગર પર રહે, એટલે એને કેવો પ્રદેશ કહેવાય? પહાડી પ્રદેશ હતો. એવો મોટો બધો પહાડી પ્રદેશ હતો. અને એની બાજુમાં મોટું બધું શું હતું? જંગલ હતું. શું હતું? જંગલ. જંગલ જોયું છે બધાએ? ઓ બાપરે, જંગલ જોયું છે? ખાવા જ રહે ને? હા. તો એ જંગલની અંદર બહુ બધા ઝાડ હતા. કેટલા ઝાડ હતા? બહુ બધા ઝાડ હતા. એ જંગલમાં તો ઝાડ, કોઈ મોટા ઝાડ, કોઈ નાના ઝાડ, કોઈ એકદમ ઘટાદાર ઝાડ હોય, કોઈ ઝાડ ઉપર ફળ આવતા હોય, કોઈ ઝાડ ઉપર ફૂલ આવતા હોય, હે ને? એવું હોય છે ને? ફળવાળા ઝાડ આવે છે ને? એવું મોટું બધું જંગલ હતું. અને જંગલમાં કોણ રહે? ખાલી સાવ જ રહે, બીજું કોઈ ના? હા. કેટલા બધા પ્રાણી રહે. હા. હાથી ને બધા ક્યાં રહે? બધા પ્રાણીઓ ક્યાં રહે? આપણે ઘરમાં રખાય? રખાય ઘરમાં? તો ઘરમાં આપણે હોય છે પ્રાણી? ના હોય. એ બધા ક્યાં રહે? જંગલમાં રહે. કોણ કોણ રહે જંગલમાં? હા. પ્રાણીઓ પણ હોય અને પક્ષીઓ પણ હોય. પ્રાણીઓ પણ હોય અને પક્ષીઓ પણ હોય. તો પક્ષીમાં કોણ કોણ આવશે? પક્ષીમાં કોણ આવે? સાપ પક્ષીમાં ન આવે ને બેટા. શું મળશે? તાપ મળશે, આપણને ગરમી મળશે. તો આપણે બધા સલામત રહેશું. તો એની મમ્મીને વાત કરે છે, એટલે એના મમ્મીને બધા વાંદરાનું ટોળું નીચે જાય છે, જમીન પર જાય. બધા થોડી ખોબામાં શું ભરીને લાવે છે? નીચેથી ચણોથી ભરીને લાવે છે. શું ભરીને લાવે છે? ચણોથી. ચણોથી લઈને આવે છે, પછી આમ વચ્ચે ઢગલો કરે છે. બધા થોડી લાવ્યા ને, પછી આમ ઢગલો કરી દીધો. અને ચણોથીના ઢગલાની આજુબાજુ બધા વાંદરાઓ ગોઠવાઈ ગયા. વાંદરાએ શું કર્યું? ગોઠવાઈ ગયા. આમ ગોળ આમ ચક્કર કરી દીધો. પછી બધા આમ કરવા લાગ્યા, તાપવા લાગ્યા. આપણે આમ તાપીએ, આગને તાપીએ તો શું મળે? આગમાંથી આપણને ગરમી મળે ને. તાપ લાગે એટલે આપણને ગરમી મળે ને. એટલે બધા આમ તાપવા લાગ્યા. પણ એ તો ચણોઠી હતી, આગ હતી. એ શું હતું? ચણોઠી હતી. તો એમાંથી તમને આગ મળશે? એમાંથી તમને ગરમી મળશે? એનાથી ચણોઠીથી તમારી ઠંડી દૂર થશે? મને વાંદરાભાઈ તો કોઈ સમજે જ નહીં. એમને જે કરવું હતું એ જ કરતા હતા. હવે પેલું જે સૂચીમુખ નામનું પક્ષી હતું ને, એ ક્યાં બેઠું હતું?
ના, સૂચિમુખ નામનું પક્ષી ક્યાં હતું? હા, ગુફામાં હતું. એ ત્યાં બેઠું બેઠું આમ જોવે બધું. એ સૂચિમુખ નામનું પક્ષી પહાડની બખોલમાં બેઠું બેઠું જોતું હતું કે વાંદરો હતો ને, એ વાંદરાએ શું કર્યું? પેલા પક્ષીને પકડી લીધું. શું કર્યું? એને એમ થયું કે આ વાંદરો કેમ વારંવાર અમને આવું કહે છે, અમારે આવવું નથી તો કેમ એવું કહે છે. એટલે એણે શું કર્યું? એ પક્ષીને પકડી લીધું અને પકડીને શું કર્યું? પથ્થર જોડે પછાડી દીધું. પથ્થર ઉપર પછાડીને એનું માથું ફોડી નાખ્યું. શું કર્યું? પક્ષીનું માથું. અને છેવટે બિચારું પક્ષી શું થયું? મરી ગયું. ને વાંદરાભાઈ વાત માન્યા નહીં. બિચારો પક્ષી તો સારું કરતો હતો અને પક્ષીનું શું કર્યું? વાંદરાભાઈ મારી નાખ્યું. તો આપણે કોઈને મરાય? કોઈ આપણું સારું કરવા આવે તો કોઈને મરાય? તો વાંદરાભાઈને આપણે સમજાવવા પડે. કોનો વાંક હતો? પક્ષીનો વાંક હતો કે વાંદરાનો વાંક? કોનો વાંક હતો? અને મરી કોણ ગયું? એનો તો કોઈ વાંક જ નહોતો, હે ને? તો મજા આવી વાર્તા સાંભળવાની, હે? કોને કોને યાદ રહી વાર્તા? કોને કોને વાર્તા યાદ રહી? હું હમણાં પૂછું જ છું બધાને. કોને વાર્તા યાદ રહી? કોઈને યાદ નથી? નહીં, કોઈને યાદ નથી. આપણે હમણાં ફરીથી કર. પણ જો પેલું પક્ષી મરી ગયું અને આપણે પક્ષીને મારવું ના હોય, સાંભળો, પક્ષીને આપણે મારવું ના હોય તો આપણે શું કરશું? કોણ કહેશે? મરાય નહીં ને? કોઈને મરાય તો શું કરે? તો શું કરવું તું? વાંદરાએ શું કરવું જોઈએ? કોણ કહેશે મને? વાંદરાએ શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? હા, બધાની વાત સાંભળવાની. હા, જો એવું વાંદરાએ કર્યું હોત, પક્ષીની વાત સાંભળી હોત તો શું થાત? તો શું થાત? બોલ. હા, ઠંડી અને નહીં. હમણાં તો મને જવાબ આપ્યો હતો તે. હમણાં તો જવાબ આપેલો હતો. આપ્યો ને જવાબ. હા, તો આપણે શું કરવું જોઈએ? કોણ મને કહેશે? હા, વેરી ગુડ. મજા આવી વાર્તા સાંભળવાની? બીજી વખત આવું વાર્તા કહેવા? મને વાર્તા પછી તમે કહેશો? વાંદરાભાઈ ની આપણે સાંભળીશું કે બીજી સાંભળીશું? બીજી. અરે વાહ. અને આજે આ વાર્તા સાંભળીને તમે ઘરે કોને કહેશો? મમ્મી પપ્પાને કહેશો. વેરી ગુડ. વાંદરો શું કરે? મને એનું મોઢું કેવું હોય? આમ કેવું કરે? કરે ને એવું વાંદરું, હે ને? તો એક વખત આપણે ઊપ કરશો, હે? પેલા મોઢું બનાવો વાંદરા જેવું. ચલો, હસવાનું થોડું છે. પછી ચલો, પછી આમ બેસી જાઓ બધા. આમ બેસી જાઓ. આમ કેવું કરે વાંદરો? અને કુકુ કેવું કરે? આવી જ રીતે વાર્તા કહેવાની છે ઘરે. આવી જ રીતે નાના ભાઈ ને નાના બેન હોય ને ઘરે, અને આવી જ રીતે તમારે વાર્તા કહેવાની છે. ચલો બેસી જાઓ બધા. ચલો હાથ ઊંચા કરી દો બધા. થેન્ક યુ બચ્ચન દીદી, તમે સરસ વાર્તા કહી.